શ્રી શિવ મહાપુરાણ, શ્રી શિવ મહાપુરાણ. આપણે આવ્યા છીએ બીજા ભાગનો 12માનો બીજો ભાગ. બીજા ભાગનો 12માનો બીજો ભાગ. એના લેખક છે મહર્ષિ વેદ. શ્રી શિવ મહાપુરાણ 12મો. નિગુણ અને સગુણ શિવ ભક્તિ. નિગુણ અને સગુણ શિવ ભક્તિ 12માનો બીજો ભાગ છે. આપણે પેલા ગણપતિને યાદ કરશું, ગજાનંદ ગણપતિ દાદાને, અને પછી એક કડી ભગવાનની લેશું. હે ગણપતિ દાદા, રીધી સીધી સહી તમારા શિવ પુરાણમાં વાંચવામાં હાજર રહેજો. અમે તો ગાંડા ખેલા છીએ, અમારી ભૂલ ચૂક થાય તો માફી માગી છીએ, અમારાથી કંઈ ભૂલ થઈ જાય તો ક્ષમા માગી છીએ. હે મારા ગજાનંદ ગણપતિ દાદા, મારા મિત્રોને નમ્ર અપીલ છે, તમે ખાસ સંધ્યા સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા તમારા બાળકોને ખાસ સાથે ફેમિલીમાં વાંચો. બની શકે તો બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો, અને વડીલો દાદાના કેન્દ્રમાં જાજો, સ્વાધ્યાયમાં જાજો. એથી કરીને તમારા ઘરમાં આખી રેણી કેણી બદલાઈ જશે, આખું વર્તન બદલાઈ જશે. તમને એમ થશે ને આપણે જાયગા ને મોડા જાયગા. મારા સમાજમાં થતું, હું નાની હતી તો હું બંધ કરીને બેઠી રહેતી, ઘરની બહાર ન જાતી. મને ના અમુક જૂના સ્વાધ્યાયના ભાવગીત પણ આવડે છે, પણ પછી મને ખબર પડી હે ભગવાન, મને જગાડીને તે મોડી જગાડી. આના કરતાં મને પહેલાં તે જગાડ્યું હોત તો મને અફસોસ થાય છે કે સંસારમાં આવ્યા છીએ તો ભગવાનના 2 શબ્દ આપણે કાંઈક કરતા જઈએ. તો મારા બાળકોને આપણે એક ભગવાનની યાદ કરશું. અને આવરે કાના આવરે કાના આવરે તારા બાળ બોલાવે આવરે કાના આવરે તારા બાળ બોલાવે આવરે કાના આવરે કાના આવરે કાના આવરે તારા આવરે તારા બાળ બોલાવે આવરે કાના જાગરે કાના જાગરે કાના જાગરે તારા બાળ જગાડે જાગરે કાના જાગરે તારા બાળ જગાડે જાગરે કાના આવરે કાના આવરે કાના આવરે તારા આવરે તારા બાળ બોલાવે આવરે કાના આવ. જાતાની આપણે એવા છીએ 12માનો બીજો ભાગ. શ્રી શિવ મહાપુરાણના લેખક છે મહર્ષિ વેદ વ્યાસ, અને આદ્યનું નામ છે નિગુણ અને સગુણ શિવ ભક્તિ. નિગુણ અને સગુણ શિવ ભક્તિ બીજો ભાગ આવ્યા છે. ઠીકર સમજે લેતા પેલા ગઈ છે તો થાય કે દોષ થાય તે મૂર્ખાઈ છે, થાય કે દોષ થાય તે મૂર્ખાઈ છે. અરે સદાશિવ લિંગનો સ્મરણ પૂજાથી કદી દુઃખી થતા નથી. જે રોજ શિવલિંગની એક જળ લોટો ખાલી આપણે ચડાવી આવે ને, શિવની જે પૂજા કરે છે એ કોઈ દિવસ કોઈ દુઃખી થતું નથી. શું કહે છે? જે રોજ શિવનું સ્મરણ કરે છે એ કોઈ દિવસ દુઃખી થતું નથી. માણસો બધા જો ધંધે જાય ને તો પેલા શિવની
લોટો ચડાવે અને પછી જ ધંધે જાય. ઘણાને એવા નિયમ હોય છે, પણ આપણે તો શું કંઈ જ નથી કરી શકતા. અને સફળ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તમે શિવનું રોજ એને પૂજા કરીને જાઓ ને, અર્ચના કરીને જાઓ ને, ખાલી નમન કરીને જાઓ ને, દર્શન કરીને, એનું ખાલી શિવલિંગના દર્શન કરો ને તોય તમારું ધન્ય થઈ જાય તમારું શરીર. અને સફળ સિદ્ધ પ્રાપ્ત થાય છે. તે પાપોથી લોપાત નથી. તે ક્યારેય દુઃખમાં દુઃખમાં કદી એ લોફાતો નથી. એને કદી ક્યારેય કષ્ટી નથી પડતી. એમ શું કે છે? આવું કહેતા હે મુનિવર કહે છે કે જે શિવની પૂજા કરે છે, જે શિવનો ભક્ત છે, એ દુઃખી નથી. એ કોઈ દિવસ ક્યાંય એને કષ્ટી નથી પડતી. એમ જીવો દ્વારમાં તત્પર રહેતા વિષ્ણુએ તે વેળા વિશ્વકર્માની શ્રેષ્ઠ લિંગ બનાવી લોકોને આપવાનો અનુરોધ કર્યો. લિંગ બનાવી લોકોને આપવાનો અનુરોધ કર્યો. એટલે વિશ્વકર્માએ શિવલિંગો બનાવી દેવોને આપ્યા હતા. વિશ્વકર્માએ શિવલિંગો બનાવી અને દેવોને આપ્યા હતા. એમ અને તેમાં હું વિગત આપું છું તો એ જાણો. એની હું વિગત આપું તે બધી તમે જાણો. અરે પદ્મરાગિણીનું લિંગ ઇન્દ્રને, સુવર્ણનું લિંગ કુબેરને, સુવર્ણ લિંગને કુબેરને, મણિ મિલિયન ધર્મરાજને, શ્યામ મણિમય લિંગ વરુણને, પાર્થિવ લિંગ અને અશ્વિની કુમારોને, ચાંદીનું વિશ્વાદેવોને, સ્ફટિકનું લક્ષ્મીને, તાંબાનું આદિત્યને, મોતીનું ચંદ્રમાને, વિપ્રલિંગ અગ્નિને, મૂર્તિકાનું અને લિંગ બ્રહ્માને, ચંદનનું અને લિંગ નાગને, ઘીનું અને લિંગ દેવીને, ભસ્મનું લિંગ અને યોગી કહીનું લિંગ યક્ષને. કેટલા બધા નામ આપ્યા છે. અને આનું લિંગ અને આનું લિંગ અને આનું લિંગ કેટલા મહિમા છે આપણને કંઈ જ ખબર નથી. શું બીજી વાર વાંચું? પદ્મરાણીનું લિંગ ઇન્દ્ર, પદ્મરાણીનું લિંગ ઇન્દ્ર છે. અને સુવર્ણનું લિંગ કુબેર, સુવર્ણનું લિંગ કુબેર છે. જે કુબેર જાય છે ને એ એક શિવલિંગ જ છે. મણિમયનું લિંગ ધર્મરાજ અને શ્યામમણિમયનું લિંગ વરુણ, શ્યામમણિમયનું લિંગ વરુણ, પાર્થિવ લિંગ અશ્વિની કુમારોને, ચાંદીનું વિશ્વદેવોને, સ્ફટિકનું અને લક્ષ્મીને, તાંબાનું આદિત્યને, મોતીનું અને ચંદ્રમાને, વિપ્રલિંગ અને અગ્નિને, મૂર્તિકાનું લિંગ બ્રાહ્મણોને, ચંદનનું લિંગ અને નાગને, ઘીનું લિંગ દેવીને, ભસ્મનું લિંગ યોગીને, દહીંનું લિંગ અને પક્ષને. વાહ પ્રભુ વાહ! કેટલા લિંગના છે નામ, આપણને યાદ પણ ના રહે. જો અને આ પ્રમાણે વિશ્વકર્માઓ સૌને લિંગ બનાવી આપતા હતા. આવી રીતના બધા અલગ અલગ જુદા વિશ્વકર્મા બધાને લિંગ પોતે આપતા હતા. અમે તો સૌ હર્ષિત થયા હતા. ત્યારબાદ અમે સૌને પોતાના સ્થાને આવ્યા. અમે તો સૌ હર્ષિત થયા હતા એટલે પોતપોતાના સ્થાને સૌ આવી ગયા. ત્યારબાદ ઋષિઓને સર્વ પ્રકારની ઈચ્છા પૂર્તિ કરનાર શિવલિંગની પૂજા વિધિ કહેવા લાગ્યા. શિવલિંગની પૂજા વિધિ કહેવા લાગ્યા. જે કાંઈ શિવલિંગની વિધિ હતી એ વિગતવાર એને કહેવા માંડી. બ્રહ્મા કહેવા લાગ્યા, હે
દેવતાઓ, હે દેવતાઓ, સાંભળો, 1000 યજ્ઞ કરતા તપ યજ્ઞ પ્રબળ છે. હજારો યજ્ઞ કરતા તપ યજ્ઞ એટલે કે તપ કરો એ પ્રબળ છે. તપ યજ્ઞ કરતા જપ યજ્ઞ શ્રેષ્ઠ છે. તો શું કે છે? તપ યજ્ઞ કરતા પણ જપ યજ્ઞ શ્રેષ્ઠ છે. જ્યારે આપણે જપ કરતા હોય છીએ, એકલા હોય ત્યારે મનમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય વેઢાથી માળા કરીએ છીએ, એને જપ યજ્ઞ કહે છે. શું કહે છે? જપ યજ્ઞ. જપ યજ્ઞ કરતા ધ્યાનમાં યજ્ઞ વધારે શ્રેષ્ઠ છે. જે ધ્યાનમાં બેસીને યજ્ઞ કરે ને એ સૌથી ઉત્તમ છે, સૌથી ઉત્તમ છે. ધ્યાન જ્ઞાનનું સાધન છે. જે ધ્યાન છે એકદમ સ્થિર ધ્યાનમાં બેસી આપણે શિવલિંગમાં મસ્ત બની એનામાં શિવલિંગમય બની જાય કે કોઈ બી આપણે ભગવાનને માનતા હોય એ ભગવાનમય આપણું સતત એનામાં ધ્યાન રહે એ સૌથી ઉત્તમમાં ઉત્તમ છે. શું કહે છે? ધ્યાન યજ્ઞ જ્ઞાનનું સાધન છે. યોગી ધ્યાન વડે પોતાનો શાંતિ રસને પામે છે. યોગી ધ્યાન વડે પોતાના આત્માને શાંતિ પામે છે. એના અંદર એને ઘણી જ શાંતિ મળે છે. પરમ અધર્મ હોમ ધ્યાન, પરમ અધર્મ હોમ ધ્યાન અને ધ્યાનનો વિવિધ આ બધામાં શ્રેષ્ઠ છે. ધ્યાનનો વિવિધ આ બધામાં ઉત્તમ શ્રેષ્ઠ છે. એટલે છે આપણે એકદમ સતત ધ્યાનમાં હોય, આપણું ભગવાનમાં ચિત્ત આપણું ભગવાનમાં હોય અને આપણે મનમાં એના જાપ કરતા હોય એ ઉત્તમમાં ઉત્તમ છે. તમે આંખ વીંચીને શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ મનમાં બોલો તો એ ભગવાન કહે છે અતિ ઉત્તમ છે એમ. તેથી વિદ્યાને લઈ શંકર સદા નિર્વિકાર છે. તેથી વિદ્યાને લઈ શંકર સદા નિર્વિકાર છે અને શિવલિંગ સમક્ષ ધ્યાન પરમ આનંદ આપનારું છે. શિવલિંગ પક્ષો ધ્યાન પરમ આનંદ આપનારું છે. જો ભગવાન શું કહે છે? કોઈ દિવસ કોઈ આપણે લેટ ગો કરતા શીખવાનું. જો આપણે કદાચ 2 શબ્દ આપણને કહીએ તો આપણે હશે એમ કરીને લેટ ગો કરો. આપણે લેટ ગો કરી દેશું. ઉપર તો નોંધાય જ છે જે કંઈ આપણે સારા કરી સહાતા કરી કર્મ કે આપણે કપટ કરી આપણા પેટમાં દિલમાં કપટ રાખી અને આપણે કોઈની હારે દગો કરી તો ઉપરવાળો કોઈને નથી મૂકતો. મને પણ ના મૂકે. બાજુવાળો હોય તો એને પણ ના મૂકે, આજુવાળો હોય એને તો પણ ના મૂકે, પીછેવાળો હોય એને પણ ના મૂકે. જે આપણે કર્યા કર્મ કરશું એ આપણે આ જ ભાવમાં ભોગવવા પડે છે, ક્યાંય પાછળ નથી. તો ભગવાનને કહેશું ભગવાન અમે અત્યાર સુધી જે કાંઈ કર્યું હોય એ અત્યારે અમે ભૂલી જાય છીએ. હવે તું અમે નવેસરથી અમે નવી જિંદગી આપ કે અમે સરસ તમારી જે તમે છે એ તમારા રસ્તે અમે ચાલીએ ને ભગવાનનું સતત તમારું કામ કર્યા કરીએ એવી અમને શક્તિ આપો. શિવલિંગ સમક્ષ ધ્યાન પરમ આનંદ આપનાર છે. શિવલિંગનું ધ્યાન આપણે સતત કરી અને એનામાં પરોવાઈ જાય, રુચિ લઈ અને સતત આપણે એની એક માળા કરી તો આપણે ઉત્તમ છે. મનમાં એની માળા કરી તો સૌથી ઉત્તમ છે. જાપ સદા કલ્યાણકારક તથા અક્ષર સ્વરૂપ છે. સદા કલ્યાણકારક અને અક્ષર સ્વરૂપ છે. જો આપણે શાંતિથી આમ હાથ ભગવાન સ્થિર થઈ અને સતત તમે શિવલિંગ ઉપર કોઈ ભગવાનને માનતા હો છો. શિવલિંગ એક મહાન દેવ છે અને કૃષ્ણ ભગવાન એ આપણા હરેક હૃદયમાં વસનારો છે.
કૃષ્ણ ભગવાનના દર્શન ભોળાનાથે પોતે કરવા ગયા હતા. જ્યારે કૃષ્ણ ભગવાને જન્મ લીધો ને ત્યારે એનું સ્વરૂપ લઈને ભોળાનાથ એના દર્શન કરવા ગયા હતા. સાંભળ્યું છે? જેને સાંભળ્યું હોય, વાંચ્યું હોય એને ખબર હોય. બાકી જેને વાંચ્યું ના હોય તો ભોળાનાથે પણ શંકર ભગવાનના, કૃષ્ણ ભગવાનના દર્શન કરવા ગયા હતા. એના કારણ કે પોતે સાક્ષાત કૃષ્ણ ભગવાન છે. એક સાક્ષાત હૃદય, હરેકના હૃદયમાં વસનારો છે. જો એ આપણી અંદર ના હોય તો રામ બોલો ભાઈ રામ. આપણી ક્ષણે ક્ષણમાં એનો વાસ છે, કણે કણમાં એનો વાસ છે. તો આપણે ક્યાંય પણ બહાર જાશું, ક્યાંય પણ સારા કામે જાશું, નરસા કામે જાશું તો આપણે એને મોર કરીને જાશું. હે હરિ, હું જ્યાં જાઉં ત્યાં તું મારી હારે રહેજે. મારી કદાચ કાંઈ ભૂલ થાય તો તું મારી ક્ષમા માંગુ છું, તમારી સાથે અમને ક્ષમા કરજો. મારે આપણે એવી રીતના ક્ષમા યાચના કરશું. તમે કાંઈ વાંચો નહીં તો કાંઈ લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં, તમે ફેમિલીમાં ખાસ ને ખાસ વાંચો એવી મારી અપીલ છે. ભાનુબેન દિલીપભાઈ ફળદુ કરી સર્ચ કરી તમે ખાસ ને ખાસ વાંચો એવી મારી અપીલ છે.